જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છું. પણ મજામાં છું તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે. આ બધું આવા છે. આમ આ ગાય બહુ તો ક્યાં લીલા કોણ મળવા છે? નહીં લો બ્લોગર ઓલા બ્લોગર ના પેટ્રોલ ના બગાડીને જાય છે. 150 રૂપિયા મને આપે તો બગડાણા ન હોય બાપા સીતારામ ની ઓલા બાપા ને દે મારી પાસે કરવા ના નહીં ને મળવા રાસો નહીં કોને નહીં અમે રાવી છે. આ નહીં લો બ્લોગર છે. डर सबको लगता है, गला નહીં લો બ્લોગર છે ને એને મળવા આવી છે. હું ને ભગવત આવી છે. ભગવો ઓલા પણ ઉભો છે. તારે આવવાનું છે? 150 રૂપિયા દે બગડાણા આવું સેવા કરવા. પૂનમ છે કાલ? હા જવાનું આદિ ના ખોટા પેટ્રોલ હા જાવ ત્યારે તો જવાનું છે ને. ઓય તો ના પેટ્રોલ ના જા બગાડছো અમને દે 150 રૂપિયા લાવ તારા હાટાની સેવા કરતા હું બગડાણા વાળા. પણ આમ જો આવતો ઓની સેવા થાય. चलो कंटिन्यू. तो मित्रों આપણે પેટ્રોલ પંપ પર मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू ઓકે ગયા છે ને ગાડીમાં પેટ્રોલ નાખવાનું ના ખાલી ભાઈ. મારો એક આ ભાઈબંધ છે અમારો પરમ મિત્ર. હવે કેને ઓલી આંગળી ખવી પડે લે મારું કેને. તો ગાડીમાં પેટ્રોલ નાખાઈ દેવી. પેલા ને સોનું નાખ્યું છે ને 200 નાખ્યું છે. આ ખોટો બોલતા શીખી ગયો છે. તો મિત્રો પેટ્રોલ ગાડીમાં નાખી દીધું છે ને આપણે સુમિતભાઈ એક મસાલો ખવડાવે છે. તારે હું જાતો હતો કે ઉભો રહીને મસાલો ખાઈને આ અમારે કે એમને ઉભો રહે. આ બધું શું છે? આ બધું શું કર્યું છે? હોય સાધુ બની જવાનું ગુરુ ગમ ગાંજા પીઓ. હા મારા હોત છે હાથમાં. જુનાગઢ જગ્યા હમણાં થાય ઓલા પણ શિવરાત્રી પર વિયો હતા મોકલી દો ને આપણે. હા પેટ્રોલ પંપમાં જગ્યા છે પૂરી થઈ ગયા. અહીંયા મારે બી આવવું છે. તું વિયો હતા અહીંયા સીધો બરોબર. આ જો માવો બને તું 300 નો તો જમા લીધા ભૂગોનું છે. પાણી બોટલ કે મેં કીધું મેં માવો ખાધો છે મસાલો કે ના કે પાણી પીને માવો કાઢી નાખ હું તને મસ્તીનો ખવડાવું. કાંઈ વાંધો નહીં. હાલે બગા તારે શું વાત છે હવે ગાડી આગળ? તો ફાઇનલી મિત્રો આપણે ગામ પૂગી ગયા છે ને. આ લીલાનો ગેટ તમને બતાતો છે અને આપણે નૈલાભાઈ મરી ગયા છે. કેમ છે ભાઈ? અરે મોજ કેવો ભાઈ બાલ્ટી શું છે? હવે આપણે જો એકદમ શાંતિ છે, અખંડ શાંતિ છે. આપણે જવાનું ક્યાં છે? કાંઈક લોકેશન કયો અમને. અત્યારે આપણે જવાનું છે અંટાળિયા છે. લીલિયાથી 5 કિલોમીટર આવેલું છે. મહાદેવનું મંદિર છે. ત્યાં જવાનું છે તારે? તો ત્યાંથી મારા મામાનું ગામ કાંઈ આઘું ન થાય એવું છે. ત્યાંથી કેટલું કાંક 17-15 થતું છે. ત્યાંથી અંટાળિયા મહાદેવનું મંદિર આમ આગળ સીધું ત્યાં પછી બરાબર. તો અત્યારે આપણે અંટાળિયા જવાનું છે મહાદેવના મંદિર. આપણે ખાસ આ વ્યક્તિ પાસે આવ્યા હતા. ખાસ તમને લોકોને ખબર જ છે બરોબર. ત્યાંથી આપણે એક આડે અમે એના ભાઈબંધ છે એમ 4 લોકો ભગવો એક. હા અમે 4 જવાના છે અંટાળિયા મહાદેવના મંદિરે. ત્યાં દર્શન કરાવશું પણ ત્યાંથી કાંક પછી ગોઠવશું બરોબર. તો અત્યારે કન્ટિન્યુ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever. તો મિત્રો આપણે અંટાળિયાના મહાદેવના મંદિરે પૂગી ગયા છીએ ને. હવે આપણે અંદર જાવી અને મંદિર કાંક આ પ્રકારનું છે. આપણે એકવાર અહીંયા આવી ગયેલા છીએ. એટલે ભગાય અહીંયા આપણે એક વખત આવી ગયેલા છે. ઓલા આપણે કાંક મોટું જોવા ગયા છે હવે. અને આ પ્રકારનું મંદિર છે ને આપણે અંદરનું અરે વ્યૂ બતાવીએ બરોબર. મસ્ત મજાનું ગાર્ડન જેવું છે. બેસું ઘડીક નહીં બગા બેહું ઘડીક બેહવાનું છે. મજા આવે એવું સમજો. મજા આવે ને.
મહાદેવના દર્શન કરીને આપણે આવ્યા છીએ આ ગાર્ડનમાં. આ મહાદેવનું મંદિર અહીંયા સામું જ દેખાય. એનું એક્ઝેક્ટ પાછળ છે ને ગાર્ડન છે. ગાર્ડન મસ્તીનું છે. મેં કીધું આવા જઈએ ફોટા શૂટ કરવા છે. આ લોકોને ફોટા શૂટ કરવાના છે. અમારે ફોટા શૂટ કરવા થોડાક આવું લોકેશન ગોતું છે ને આ ગાર્ડનમાં. આ એક મંદિરની પાછળ જ છે બરોબર. ભગા તારા ફોટા પાડવાનો ભાઈ મારા 2-4 ફોટા પડી ને એકાદો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાડશો 1-2 પડે. હવે આપણે જોવા મતલબ આપણે પાડી લેવું કાંઈ તો મિત્રો હવે અહીંથી આપણે જવાનું છે લીલા. અને લીલા જવાનું બીજે ક્યાં જવું છે? બીજું તો કઈ લોકેશન નથી નકર તો સાત અહીંયા ને લીલા પર લોકેશન નથી. આ તમે ખુદ કેટલા વર્ષ પછી વિડીયો બનાવો? મેં 3 થી 4 વખત વિડીયો ઓલરેડી બનાવેલો છે. એટલે કોઈ આ ન બનાવો ને આ છૂટે જ નથી થયો. મતલબમાં એ કે એક ને એક લોકેશન આવે ને એટલે એ કે નથી બનાવો એમ. હું તો કહું તો લોકેશન માણસો જ આપણે બ્લોગ બનાવતા હોય ને ગમે વિડીયો કોન્ટેન્ટ ક્રિએટર કરતા હોય ને એને લોકેશનનો મોહ ન હોય ઓડિયન્સને. અને જે બનાવતો હોય એને એમ હોય કે આપણે લોકેશન સારું હોય લોકેશન એને લોકેશનનું ન હોય ઓડિયન્સને એનો અવાજનું જોવાનું હોય કે આનો અવાજ કેવો છે. આ મેં કીધું મેં તમારા અવાજના દીવાના હોય બાકી આમ લોકેશનનું 50% લોકોનું એવું. હા હું ઈજ કહું હું ખુદ એમ કહું છું. તો હવે અહીંથી આપણે નીકળીએ અને લીલા જવું. લીલા ભાઈને આપણે બાય બાય કરીને પછી જ આવ્યા જવું કુંડલા બરોબર. અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો આપણે લીલા પૂગી ગયા છીએ ને ચા પાણી પી લીધા. મસાલો ખાવો છે. આ ભગાય કામ કરીને ભાઈ ભૂલાય ચાલે મસાલો બનાવીને પેલા મસાલો ખાવો પડે. હવે અહીંથી આપણે ચા પાણી પી લીધા. અહીંથી નીકળવાનું છે એટલે કુંડલા બાજુ. અને આપણે નૈલાભાઈ પૂછ્યું તમે આવું જ કે જે કુંડલા આવે મને કયો પહેલા આવે કુંડલાને થોડાક દિવસમાં ગોઠવી નાખ્યો આપણે રોકાવાય એમ ફાઇનલ. આમ તમે આવો ને આટો મારીને બીજા તો એ રીતના આપણે રોકાવાય ને સમય નિરાતે આપણે આરામ પૂછ્યું ત્યાંથી આપણે સારું લોકેશન ગોઠવું પણ ત્યાંથી આપણે જવું 3-4 દિવસમાં. આપણે 3-4 દિવસ સાંભળજો મિત્રો હું કે કેટલા દિવસમાં 3-4 દિવસમાં બરોબર. આપણે સબૂત તો રાખવું પડે ને કાંઈ. તો અહીંથી નીકળી મસાલો ખાઈને અને ઘરે તારીખ મળીએ બરોબર. તો હા મિત્રો તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો. તમે અહીંયા લીલા આવો ને તો અહીંયા દ્વારકેશ ટી સ્ટોલ એન્ડ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ અહીંયા જરૂર એકવાર જરૂર મતલબ વિઝિટ કરજો એકવાર. અને આ નહીં લો તમને જોવા મળી જાય કેમ કે અહીંયા જ હોય બંને ક્યાં લગી બરોબર. તો મિત્રો નાસ્તો પાણી કરી નીકળી ગયા અમે હવે કુંડલા તરફ ને હાઈવે રોડ ઉપર ચડી ગયા છે. અત્યારે કોણ બાપા છે પછાડો કઢાઈ દીધો છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા એકદમ મસ્ત મજાના ને અંધારું થઈ ગયું છે જેમ કે અત્યારે સમજો અમારી મમ્મી જતા બગદાણા કેમ હોય તારે ક્યાં રહું છે અને ક્યાં રહું છું હું લીધું તેલ લે કેટલામાં હારો મિત્ર જેટલા એક કોઈ બધા નાખ્યું પડે 200 રૂપિયા તો 200 રૂપિયા આપે ને તો આપણે શાર લઈ લેવા તો 300 રૂપિયા નવ વસ્તુ આયો 1500 રૂપિયાનું. ઓહો મને દઈ ગયો 1500 તો આ કાંઈક નવું કરું કેટલી વસ્તુ મને બીજું કોણ હાટું લાવ્યું? બસ ગડા બાંધીને વહી જાય ને એમને આવડે દોત તારી વેલ્યુ છે કે આપણી વેલ્યુ? હું હવે 500 લઈને ગયો તો કેટલા પાસા લઈને આવો? 350 બસ તું ભાગવાનું જ કરશે. તો મિત્રો હવે આપણે બ્લોગને એન્ડ કરી દેવી. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. મસ્ત કમેન્ટ મારી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.